હવને એક હરખું ઇનામ, એક હરખી પ્રસાદ. એના સુરમાં માણાવદરની તમામ ગરબીઓ ક્રમશ માદીઓમાં રમવા આવે અને 400 થી 500 ગરબીઓ માણાવદરની છોકરીઓ આદ્ય શક્તિના પટમાં આરાધના કરે. રઘુવીર બાપુ બધાને હરખો ન્યાય આપે, કુમારિકાને દરરોજ પ્રસાદ આપે. આખું ગામ એ ગરબી જોવા આવે. નવરાત્રિ મહોત્સવ થયો, શ્રાવણ મહિનાનો સોમવાર હોય ત્યારે દરરોજ મેળો ભરાય, પ્રદર્શનો થાય, રાતે મહાઆરતી થાય. પછી ગામનું મોટામાં મોટું તીર્થસ્થાન, બાજુમાં નદી વહે. કોઈ સંત આત્માના અર્થે દશા એકાદશા કે બારમાની વિધિ કરવાની હોય ત્યારે માધીવ્યાના ચબુતરાના ચોકમાં કરે, પૂર્ણ ભાવથી કરે. નાનકડી ગૌશાળા બની, ફૂલ ઝાડને પશુ પંખીઓની કિલકલાટ કરે. માધીવ્યા માણાવદર ઉપરાંત ખાંભલા એટલે કે બાટવાથી અને માણાવદરની વચ્ચે ખાંભલા ગામ જે સુલતાનાબાદ કહેવાય. એ સુલતાનાબાદમાં પૂજ્ય રઘુવીરદાસ બાપુએ જે નિવાસ સ્થાન કર્યું એ રઘુવીરદાસ ગુરુ રામચરણદાસની મઢી તરીકે ખ્યાતના. ત્યાં પણ દર શનિવારે મોટી સંખ્યામાં ભાવિ ભક્તો આવે. દેવના દીધેલ એવા દીકરા માટે કોઈ માનતા માયની હોય, કોઈ દીકરી માટે માનતા માયની હોય, કોઈને હાકર બારોબાર જોખવાની વિધિ હોય તો એ ખાંભલાના હનુમાનજી મંદિરની ડેરીમાં કરે. ખાંભલા ગામમાં માધીવાના બાપુ અને માણાવદર બે ધીમે ધીમે એક થાતું ગયું. ભક્તિ ભાવમાં પ્રસંગોપાત એ માણાવદર અને ખાંભલા હનુમાન જયંતિનો તહેવાર હોય. એમ કહેવાય છે કે માણાવદર પંથકમાં હનુમાન જયંતિમાં હરિહરની હાકલ કરવામાં રઘુવીરદાસ બાપુએ પહેલ કરી. સમર્થ લોક સંત એવા સંત શિરોમણી પૂજ્ય રઘુવીરદાસ બાપુ ગુરુ રામચરણદાસ બાપુએ હનુમાન જયંતિના દિવસે બુંદી, ગાંઠિયા, ચણા કરી ગામમાં હાથ પડાવે કે માધીને પ્રસાદ લેવા આવો. ગામના 18 વર્ણના લોકો એ ગામમાં એ માધીવ્યામાં હનુમાન જયંતિનો પ્રસાદ લે. ગામ આખું બાપુના દર્શન કરે, હનુમાનજીની આરાધના કરે અને એની વ્યવસ્થા વર્ષો સુધી ખાંભલાના યોગ મંડળ કરતું. ત્રંબકેશ્વર મહાદેવ મંદિરમાં વિકાસની હારે હારે અનેક પ્રગતિઓ પણ થઈ. આરસપાળનું નવું મંદિર બન્યું, ફુવારો બન્યો, વિશાળ બગીચો બન્યો. માણાવદર પંથકમાં ધર્મ અને સંસ્કૃતિનું એક વિરાટ સ્થાન તરીકે ત્રંબકેશ્વર મહાદેવે સ્થાન લીધું. હનુમાન જયંતિના ઉત્સવમાં ગામ માણાવદર ઉપરાંત આસપાસના અનેક ગામના ભાવિક ભક્તો જોડાણા. એ દર્શન કરવા આવે અને ત્રંબકેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરે. પછી તો હનુમાન જયંતિ ઉપરાંત અનેક નાના મોટા તહેવારો થયા. પંચકુંડી મહાયજ્ઞ થાય, ગાયત્રી યજ્ઞ થાય, અખંડ રામધૂન થાય. એવું બધા ધાર્મિક પ્રસંગો 108 રામદલના લોટાનો ઉત્સવ પણ માધીવામાં થવા માંડ્યો. પૂજ્ય રઘુવીરદાસ બાપુ અને ગુરુ રામચરણદાસજીને પૂજ્ય રઘુવીરદાસ બાપુએ કોઈ શિષ્ય પરંપરા કરી નહીં. માત્ર ને માત્ર એમની દિવ્ય દ્રષ્ટિથી ત્રંબકેશ્વર મહાદેવનો વહીવટ અને સંચાલન વર્ષો સુધી માણાવદરમાં કર્યું. માત્ર હનુમાન જયંતિના દિવસે એવું પહેલા ખાંભલામાં જે મઢી કહેવાય, જ્યાં વર્ષો સુધી કામ અનુષ્ઠાન કર્યું અને રહ્યા છે, એ હનુમાનજીની મઢીએ સવારે આરતી કરવા જાય. ત્યારબાદ આવી પૂર્વમુખી હનુમાનની સામે તેઓ આરતી કરે અને પછી હરિહરની હાકલ કરે અને મહાપ્રસાદની શરૂઆત કરે. પૂજ્ય રઘુવીરદાસ બાપુએ માણાવદરની 35 જેટલી ગરબીઓને નવરાત્રિના તહેવારોમાં બોલાવે. શરદ પૂનમ પછી તેઓ તમામ છોકરીઓને જમવાનું આમંત્રણ આપે
અનેક પ્રસંગોમાં ધર્મ અને સંસ્કૃતિમાં એ રઘુવીરદાસ બાપુએ પોતાના કામ કર્યું. જુનાગઢ જિલ્લાના આ માણાવદરના રઘુવીરદાસ બાપુએ કોઈ ચેલો સંપ્રદાયથી દૂર રહી માત્ર રઘુવીરદાસ ગુરુ રામચરણદાસ બાપુ તરીકે એવો ખ્યાતનામ થયા. આ સંત શિરોમણી રઘુવીરદાસ બાપુએ મહાદેવ મંદિરની બાજુમાં આવેલા કૈલાસ ગાર્ડનનું ભૂમિપૂજન કર્યું. માણાવદરમાં અનેક સાધુ સંતો મહંતો ના બેસણા ત્યારે મહાદેવિયામાં થતા. હારા પ્રસંગે કે માઠા પ્રસંગે એ મહાદેવીઓ અડીખમ રહેતા. મહાદેવિયામાં વર્ષો સુધી શ્રાવણ મહિનાના સોમવારે પ્રદર્શનો દ્વારા ભક્તિ સંગીત અને સંતવાણીની હરિહરની હાકલ થતી. ત્રંબકેશ્વર મહાદેવના મહંત અને સ્થાપક એવા પૂજ્ય રઘુવીરદાસ ગુરુ રામચરણદાસ બાપુએ ભક્તિ ભાવના અને શક્તિથી સમગ્ર વિસ્તારનો ઝડપી વિકાસ કર્યો. વર્ષોથી બિહામણું લાગતું એ માણાવદરમાં આજે એની પાછળ અનેક વિસ્તારો વિકસવા માંડ્યા. બલ સોચણો ને હક હરણો રહીમ રહેમત દાર, બલ સોચણો ને હક હરણો રહીમ રહેમત દાર, નેણા નેથી નીતરે નેહણા નેથી નીતરે એ રઘુવીરદાસનો શણગાર, એ રઘુવીરદાસનો શણગાર. ભક્તિ શક્તિ અને સંસ્કૃતિના ઉપાસક એવા રઘુવીરદાસ બાપુની સુવાસથી મહાદેવની પાછળ સમાજના નીચલા વર્ગ માટે સરકારશ્રીએ જે મફતિયાપરું બનાવ્યું અને નગર પંચાયતના સંચાલકોએ રઘુવીરપરા નામ આપી એ બાપુની કીર્તિને ઉજળી કરી. સમર્થ લોક સંતે અનેક વખત જનકલ્યાણના કામ કર્યા. હનુમાન જયંતિના પ્રસંગોમાં ગામ આખાને દુવાળા બંધ જમાડવાની એની હરિહરની હાકલમાં સમાજના બધા વર્ગના લોકો એ મહાદેવીએ પ્રસાદ લેવા જતા. પૂજ્ય રઘુવીરદાસ બાપુ મહાદેવીની અંદર અનેક તહેવારો, જન્માષ્ટમી, શિવરાત્રિ, ગણેશ મહોત્સવ, રામનવમી, શ્રાવણ મહિનો હોય, અધિક મહિનો હોય, નાના મોટા તહેવારોમાં રઘુવીરદાસ બાપુએ અનેક ધર્મ અને સંસ્કૃતિના કામ કર્યા. બ્રાહ્મણો માટે એમને બળેવનો તહેવાર હોય કે બહેનો માટે નવરાત્રિનો તહેવાર હોય, રઘુવીરદાસ બાપુએ ગામ આખાના ભેગા રાખીને કામ કર્યા. બાપુ ચા અભ્યાસી, સતત કોઈ અતિથિ આવે આગતા જાગતા કરે તો ચાની કીટલીમાં ચા પી લે. ગરમા ગરમ ચા બાપુને ચા બધાને પાય. સાદું અંગરખું કોતરા પર બેઠા હોય, મરક મરક હસે. નાના બાળકોને એ મમરાની પ્રસાદી આપે, બિસ્કિટની પ્રસાદી આપે, મમરાના લાડુ નાના છોકરાઓને ખવડાવે. કોઈ ઉપદેશ દેવાનો નહીં, કોઈ વાત કરવાની નહીં, માત્ર મરક મરક હસે, બધા એને આશીર્વાદ આપે. વર્ષમાં એકાદ વખત કદાચ ગામમાં આટો મારવા નીકળે, બાકી એની જગ્યા ભલીને બાપુ ભલા. બાપુએ સવાર સાંજે આરતીમાં પણ પૂજારી રાખ્યા હોય, નિયમિત આરતી થાય. સાધુ સંત કોઈ આવે એમનો આદર સત્કાર થાય, અતિથિનો સત્કાર થાય, ભૂખાને ભોજન આપે. બાપુ રઘુવીરદાસ બાપુને કૂતરા વાલા, કૂતરાને રોટલો નાખે. હાથમાં ચીપિયો, લાલ જોરી, સફેદ અંગરખું, ટૂંકું ધોતિયું, લાંબી દાઢી, ઉપર જટા, સફેદ ગોરો વાણ, પગમાં ચાકરી, મલક 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 કરતા ગામમાં નીકળે. ત્યારે ગામ આખાના બધા ભાવિકો બાપુને નમો નારાયણ, જય રઘુવીર, જય રઘુવીર બાપુને પગે લાગે. બાપુ બધાને આશીર્વાદ આપે. બાપુ ભાગ્યે જ નીકળતા ગામમાં. પ્રસંગો પાતી નીકળવાનું થાય ત્યારે બાપુ નીકળે. ત્યારે બાપુને ગામ આખામાંથી પહોંચતા કલાકોનો સમય લાગે. આ મહાદેવિયાએ
મહાદેવનું ઓરિજિનલ નામ તો ત્રંબકેશ્વર મહાદેવ મંદિર માણાવદર છે, પણ મહાદેવિયા તરીકે બહુ ખ્યાત નામ છે. મહાદેવિયાની આજુબાજુમાં વેપાર ઉદ્યોગ અને ધમધમતું હોવાથી મહાદેવિયાની સુવાસ દેશ વિદેશમાં ફેલાય. અને માણાવદરના વતનીઓ બહારગામ રહેતા હોય ત્યારે વર્ષમાં એ અચૂક આવે ત્યારે મહાદેવિયાની મુલાકાત લે. નાની મોટી માનતાઓ મહાદેવિયાના ચરણોમાં માને. 15-20 પગથિયા ચડી એ મહાદેવિયાના દર્શન કરે. શ્રાવણ મહિનામાં કે સર્વપિત્ર માસમાં એ પીપળે પાણી રેડવાનું કામ હોય તો મહાદેવિયામાં હોય, રાજધારીનો ઉતારો હોય તો મહાદેવિયામાં હોય. મહાદેવ મંદિરમાં ત્રંબકેશ્વર મહાદેવનું મંદિર, બાજુમાં હનુમાનજી મહારાજનું મંદિર, પાછળ લક્ષ્મી અને વિષ્ણુનું મંદિર, સામે અંબાજીનું મંદિર, એની બાજુમાં મોટી ઓસરી. ઓસરીમાં અનેક સાધુ સંતો મહંતો અહીં નિવાસ કરે. નાના મોટા ભજનના કાર્યક્રમો થાય. ઓસરીની દિવાલમાં અનેક પેન્ટરોએ માણાવદરના ખ્યાતનામ એવા પેન્ટર પટેલે જગતગુરુ શંકરાચાર્યનું ચિત્ર બનાવ્યું, મા ઉમિયાનું ચિત્ર બનાવ્યું, દેવોના દેવ મહાદેવ એવા શંકર ભગવાનનું ચિત્ર બનાવ્યું, રામ લક્ષ્મણ જાનકીનું ચિત્ર બનાવ્યું, આદ્ય શક્તિ એવા અંબાજીનું ચિત્ર બનાવ્યું, મા ઉમાનું ચિત્ર બનાવ્યું અને માણકી ઘોડી ઉપર પૂર્ણ પુરુષોત્તમ સજાનંદ સ્વામીજી અવતરણ થયું એનું ચિત્ર બનાવ્યું, ગુરુ દત્તાત્રેયનું ચિત્ર બનાવ્યું. એ ચિત્રથી અત્યારે ઓસરી શોભી રહી છે. ઓસરીની સામે બરોબર ચબૂતરો છે. જ્યાં ચબૂતરામાં ઉપર પક્ષીઓ હવાર કટોળા કરતા એની નીચે દશા એકાદશાનું જે શ્રાદ્ધ હોય છે એ ધાર્મિક વિધિ હોય એ વિધિ થાય છે. પાછળ સુંદર બગીચો, 4-5 શિખરબંધ મંદિર, પાણીની ફૂલ સોગડતા, બાજુમાં જે માણાવદરમાંથી નદી વહે એ નદી, ગામમાં આખું ગામ આરતીમાં ભેગું થાય. દર શનિવારે મિની મેળો થાય. અનેક ભાવિક ભક્તો એ ખાંભલાના હનુમાનજી મહારાજના દર્શન કરવા આવે. કોઈ સુખડીનો પ્રસાદ ધરે, કોઈ છોકરાને ભારોભાર જોખે. સાંજે ગામ આખાના છોકરાઓને પ્રસાદ બાંટે. ત્યાં રઘુવીરદાસ ગુરુ રામચરણદાસની જગ્યાને નામે એ ખાંભલાની જગ્યા પ્રખ્યાત. અંદર ઓરિજિનલ ધૂણો છે. પૂજ્ય રઘુવીરદાસ બાપુએ સ્થાપિત કરેલા ધૂણામાં અગ્નિ પેટાવવામાં આવે. ત્યાંથી અગ્નિ પેટી જાય પછી આરતી થાય. તાલબદ્ધ રીતે એ આરતીના ગંડરાવમાં લોકો ભાવિક બની જાય. ખાંભલાના નાના મોટા ઉત્સવોમાં એ મઢી એટલે કે હનુમાનજીની મંદિરનું ડેરીનું એટલું જ મહત્વ છે. માણાવદરના અનેક ભાવિક ભક્તો નિયમિત રીતે વર્ષો સુધી માણાવદરથી ખાંભલા દર શનિવારે હાલીને જાય. રઘુવીરદાસ ગુરુ રામચરણદાસ બાપુએ સ્થાપેલી એ હનુમાનજીની વિરાટ પ્રતિભાના પૂજન અર્ચન સેવા પૂજા કરે. માણાવદરના હનુમાન પ્રેમી રામ ભક્ત શાંતિભાઈ વાજા તથા એનો પરિવાર આજની તારીખે પણ વર્ષો સુધી ખાંભલાના મંદિરે જાય છે, સેવા પૂજા અર્ચન કરે છે. એમ માણાવદરના પ્રોગ્રામમાં કે મહાદેવના કામમાં ખાંભલાવાળા અને ખાંભલાના કામમાં મહાદેવવાળા અનેક રીતે આપસમાં સંપીને રહીએ છીએ. પણ સંતના જ્યાં બેસણા હોય ને અનેક સંતો મહંતો આવતા હોય. જગતગુરુ શંકરાચાર્ય મહારાજ પણ માણાવદરમાં પધાર્યા. એમનું બેસણું પણ ત્રંબકેશ્વર મહાદેવ મંદિરમાં હતા. આ રઘુવીરદાસ બાપુએ પરંપરાથી આજે અનેક ભાવિક ભક્તો સવાર સાંજ નિયમિત આરતીમાં જાય છે. અનેક લોકો ત્યાં ત્રંબકેશ્વર મહાદેવ મંદિરે જઈ પોતાના અનુષ્ઠાન માને છે. મોટી સંખ્યામાં બહેનો વટ સાવિત્રીનું પૂજન હોય, જય પાર્વતીનો તહેવાર હોય,
એ સર્વપિતૃ માસ હોય ત્યારે જાય છે અને પોતાની ભાવના અને શક્તિથી સેવા પૂજા કરે છે. ધીમે ધીમે થતા સંત શિરોમણી પરમ પૂજ્ય રઘુવીરદાસ બાપુ, ગુરુ રામચરણદાસ બાપુ ઉંમરને દેખાવા લાગી. માદગી ધીમે ધીમે શરીરમાં પ્રવેશે પહેલા રઘુવીરદાસ બાપુએ માણાવદર પ્રત્યે એને ધીમે ધીમે એમ થયું કે હાલો આપણે વતનમાં જઈએ. ત્રંબકેશ્વર મહાદેવ મંદિરના સ્થાપક એ માધીવાળા બાપુ રઘુવીરદાસ બાપુએ પોતાના મૂળ વતન બિહારની નજીક આવેલા ગામમાં, એમ સમાજમાં કહેવત છે, નદીનું મૂળ અને સાધુનું કુળ પૂછાય નહીં. એમ સંત શિરોમણી પરમ પૂજ્ય રઘુવીરદાસ ગુરુ રામચરણદાસ બાપુ બિહારની બાજુના નાનકડા ગામડાના એ વતની હતા. કયા ગામના છે, ક્યાંના છે, કોના સંતાન છે, એની આજની બધી ખબર પડી નથી. કારણ કે સાધુતામાં એવું કહેવાય છે કે સાધુનું કુળ પૂછાય નહીં, સાધુનું દૂધ પૂછાય નહીં. સાધુનું માત્ર દર્શન માત્ર આપે, ધ્યાન આપે, એનું નામ સાધુ. એવા રઘુવીર બાપુ માણાવદર છોડે 1985માં પોતાના માદરે વતન બિહારમાં ગયાની બાજુમાં આવેલા ગામમાં ગયા. ત્યાં 10-12 દિવસ રોકાણા છે અને બરોબર માગસર સુધી બારસ એટલે કે અંગ્રેજી તારીખ પ્રમાણે 5મી ડિસેમ્બર 1985ના દિવસે એ સંત શિરોમણી ત્રંબકેશ્વર મહાદેવ મંદિરના સ્થાપક પરમ પૂજ્ય રઘુવીરદાસ બાપુ, ગુરુ રામચરણદાસ બાપુ બ્રહ્મલીન થયા. એના સમાચાર માણાવદર મળતા જ માણાવદર પંથક આખું શોકમય હોય ગયું. માધીવાળા બાપુ ધામમાં ગયા. માધીવાળા બાપુ ધામમાં ગયા. આખી વાતની ખબર પડી. સમગ્ર માણાવદરે પાણી અને શ્રદ્ધાંજલિ આપી. પછી ધીમે ધીમે ભાવિક ભક્તોને એમ થયું કે ત્રંબકેશ્વર મહાદેવ મંદિરના સ્થાપક માધીવાળા બાપુની કાયમી સ્મૃતિ જોડાય એ માટે શું કરવું. એમની આસપાસની વિરાટ પ્રતિભા બેહાડી. એની પ્રતિભાથી દરરોજ પૂજન અર્ચન થાય, સવારના આરતી થાય, ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ હોય કે બ્રહ્મલીન તિથિ એટલે કે માગસર સુધી બારસ હોય ત્યારે એનું શાસ્ત્રોક્ત વૈદિક રીતે પૂજન અર્ચન થાય. એ પરંપરા આજની તારીખે પણ ચાલુ છે. પૂજ્ય રવિદાસ બાપુની બ્રહ્મલીન દિન એટલે કે માગસર સુદ બારસના દિવસે બ્રહ્મ ભોજન થાય, બટુક ભોજન થાય. રાતે સંતવાણીના કાર્યક્રમો સહિત અનેક કાર્યક્રમો નિયમિત રીતે થાય. એ ત્રંબકેશ્વર મહાદેવ મંદિરના મહંત સમર્થ લોકસંત પૂજ્ય રઘુવીરદાસ ગુરુ રામચરણદાસ બાપુની યાદમાં માણાવદરમાં અને જ્યાં પોતાની કર્મભૂમિ શરૂઆત કરી એ ખાંભલા ગામમાં પણ નિયમિત રીતે બાપુની તિથિ ઉજવાય છે. આજે 22 વર્ષના માણા વાઈ ગયા, પણ જેને રઘુવીરદાસ બાપુના દર્શન કર્યા છે, બાપુએ અનેક પરચા આપ્યા છે, બાપુએ અનેક લોકોના કામ કર્યા છે, અનેકને કરોડોપતિ બનાવ્યા છે. એ સંત શિરોમણી રઘુવીરદાસ બાપુના અનેક પરચા છે. પરંતુ એમનો હાજર અને જીવતો જાગતો પરચો તો એ જ છે કે ચમત્કારિક 2 કોઠિયાવાળું મંદિર તરીકે ખ્યાતનામ છે. આજે પણ એમના બ્રહ્મલીન દિન પછી પણ વર્ષોથી પરંપરા ટ્રસ્ટી મંડળ, ભાવિક ભક્તો અને સેવકગણ કરી રહ્યા છે. એ રઘુવીરદાસ ગુરુ રામચરણદાસ બાપુના યાદમાં અનેક ઘરોમાં આજે રઘુવીર કૃપા, રઘુવીર ધામ તરીકે પણ ખ્યાતનામ છે.